નમસ્તે વિદ્યાર્થી મિત્રો। પ્રથમ ભાગની અંદર પ્રકરણ 8 દશાંશ અપૂર્ણાંકની અંદર આપણે દશાંશ કોને કહેવાય, દશાંશ સંખ્યાને કઈ રીતે અંક અને શબ્દોમાં કઈ રીતે દર્શાવાય, કોષ્ટક દ્વારા તેમની રજૂઆત, ત્યારબાદ દશાંશ તરીકે અપૂર્ણાંક, અપૂર્ણાંક તરીકે દશાંશ અને સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ એની ચર્ચા કરી હતી। આજે આપણે શતાંશ સંખ્યાની ચર્ચા કરશું। ત્યારબાદ દશાંશ સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરી શકાય, વ્યવહારુ જીવનમાં દશાંશ અપૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય તેની ચર્ચા કરશું અને ત્યારબાદ અંતમાં દશાંશ સંખ્યાઓના સરવાળા અને બાદબાકી આજે આપણે શીખીશું। સૌપ્રથમ જોઈએ તો શતાંશ કોને કહેવાય। શતાંશ છે એ દશાંશ કરતાં કંઈક થોડીક જ આગળની સંખ્યા છે। તો દશાંશ સંખ્યામાં આપણે શું કરતા હતા તો કે પોઈન્ટ પછીનો જે આંકડો છે જમણી તરફનો એને દશાંશ કહેતા હતા। એવી જ રીતે શતાંશ છે એ દશાંશ પછીનો આંકડો છે અને એની સ્થાન કિંમત 1/100 વડે દર્શાવવાની છે, બરોબર છે। હવે કોષ્ટકની અંદર જે સંખ્યાઓ દર્શાવી એવી જ રીતે આ સંખ્યાઓને પણ આપણે દર્શાવી શકીએ અને આ સંખ્યાને કઈ રીતે વંચાય તો કે 25.37 અથવા તો બીજી રીતે જો આપણે કહેવું હોય તો 2 દશક, 5 એકમ, 3 દશાંશ અને 7 શતાંશ, બરોબર છે। હવે જો 7 શતાંશ એટલે જો 1/100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ જમણી બાજુથી ડાબી બાજુ 2 આંકડા પછી પોઈન્ટ આપણે મૂકવાની છે, બરોબર છે। આ થઈ શતાંશની વાત। હવે દશાંશ સ્વરૂપે આપણે કઈ રીતે દર્શાવી શકીએ, ગયા વખતે આપણે જોયું તો એ જ રીતે। તો દશાંશ સ્વરૂપે પહેલો જ દાખલો છે 23.98, પછી તો કે 2 ની સ્થાન કિંમત દશાંશ છે તો એનું મૂલ્ય થશે 10 એટલે કે 20, પછી 3 એકમના સ્થાનમાં તો +3, પછી 9 છે કે દશાંશના સ્થાનમાં છે તો 9/10 અને 8 છે એ શતાંશના સ્થાનમાં છે તો 8/100 વડે દર્શાવી શકાય। હવે ઉલટું અહીંયા બીજો દાખલો છે એ વિસ્તરણ સ્વરૂપે મેં આપેલો જ છે। હવે એને દર્શાવવું હોય તો કે 700 + 50 + 3, જો ત્રણેયનો સરવાળો કરીએ અથવા તો પહેલો આંકડો લઈએ 7, 5 અને 3 તો સંખ્યા કેટલી થાય 753, પછી 1/10 એટલે એકડો, પછી 8/100 એટલે 8, તો આ સંખ્યા થશે 753.18। હવે શબ્દમાં હોય અને આપણે આંકડામાં દર્શાવ્યું હોય તો એવા પણ બે ઉદાહરણ અહીં આપ્યા છે, 306 અને 7 શતાંશ। તો 306 તો આપણે દર્શાવતા આવડે એ દર્શાવ્યા, પછી પોઈન્ટ અને શતાંશ, જો એ દશાંશનું કોઈ સંખ્યા નથી તો એના સ્થાનમાં 0 અને શતાંશમાં 7 તો 306.07। હવે ચોથો દાખલો 11.23 ને 5, જો આ રીતે પણ દર્શાવી શકાય તો 11 મૂક્યા પછી પોઈન્ટ મૂક્યું 2, 3 ને 5, આ રીતે પણ બોલી શકાય અને લખી શકાય 11.235 એમ પણ બોલી શકાય। દશાંશ છે એનાથી આગળ શતાંશ અને શતાંશથી આગળ સહસ્ત્રાંશ, સહસ્ત્રાંશ એટલે 1/1000, એટલે 1/1000 એટલે કેટલા જીરો છે 1000માં 3 જીરો છે, તો એને દર્શાવવા માટે 3 આંકડા પછી પોઈન્ટ તો કે 1, 2 ને 3, તો અહીંયા જો સંખ્યા આવી ગઈ, પછી જમણી બાજુથી ડાબી બાજુ અને પોઈન્ટ 0, આ સહસ્ત્રાંશની વાત થઈ। એટલે હવે તમને સમજાઈ ગયું હશે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ। હવે આપણે જોવાના છે દશાંશ સંખ્યાઓની સરખામણી। દશાંશ સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરી શકાય તો કે જો આપણે પેલા પૂર્ણાંક સંખ્યાની સરખામણી કરતા તો એનો એકમનો અંક અને દશકનો અંક સરખાવતા। સૌ પ્રથમ તો દશકનો અંક દર્શાવાય, કોનો દશકનો અંક મોટો છે પછી કોનો એકમનો અંક મોટો છે, જેનો દશકનો અને એકમનો બંને અંક મોટા હોય એ સંખ્યા મોટી, જે સંખ્યા મોટી હોય એની બાજુ આપણે આ રીતનો બે પાંખડા
વાળું ચિહ્ન આ રીતનું આમ કરતા જે સંખ્યા મોટી હોય એના તરફ બંને છેડા અને જે સંખ્યા નાની હોય એની બાજુ આપણે તીર અથવા તો અણીની નિશાની આપણે દર્શાવતા. તો અહીંયા જો પેલો દાખલો મેં 8 રકમ આપી છે એ દર્શાવવાનું છે કઈ સંખ્યા મોટી છે. એમાંની પહેલી સંખ્યા આપણે લઈએ 0.07 અને 1.0.1. આ બંને સંખ્યામાં જુઓ તો પેલા એકમના સ્થાનમાં બંને 0 છે તો એ નથી જોવાનું. પછી પોઈન્ટ પછીનો આંકડો જોવાનો તો આ સંખ્યામાં 0 છે અને આ સંખ્યામાં 1 છે તો કઈ સંખ્યા મોટી તો કે આ. તો એની બાજુ આપણે આમ એરો કરીને આ સંખ્યા છે મોટી 0.1 છે એ મોટી છે. હવે બીજી સંખ્યામાં 0.3 અને 0.4. એકમના સ્થાનમાં તો બંને 0 છે. દશકના સ્થાનમાં જો દશાંશના સ્થાનમાં જો અહીંયા 3 અહીંયા 4 તો કોણ મોટું તો 4. તો કઈ સંખ્યા મોટી તો આ બાજુ આપણે એરો કરવો પડશે. બરોબર છે. હવે ત્રીજું 0.5 અને 0.05. તો 0 તો બંને સરખો છે. પોઈન્ટ પછીની સંખ્યા અહીંયા 5 અહીંયા 0 તો 5 મોટા તો આ બાજુ એરો આવશે. ચોથી સંખ્યા 1.23 અને 1.2 તો કોણ મોટું એકમના સ્થાનમાં તો સરખી છે. પછી પોઈન્ટ પછી આપણો બંનેમાં 2 છે. પછી શતાંશના સ્થાનમાં 3 છે અહીંયા અને શતાંશના સ્થાનમાં નથી કંઈ તો આપેલી સંખ્યા છે એ મોટી ગણાય. તો આ બાજુ આ રીતનું આપણે એરો કરીને દર્શાવશું. હવે જોવાનું છે આપણે 5ની સંખ્યા 0.099 અને 0.19. તો એકમનો સ્થાન બંનેમાં 0. પછી દશાંશ 5મી રકમમાં 0 અને 1 તો અહીંયા 1 છે એ મોટા તો આપેલ સંખ્યા છે એ મોટી થાય. છઠ્ઠો રકમ 1.431 અને 1.490. તો બંનેના એકમના સ્થાનમાં 1 પછી પોઈન્ટ દશાંશના સ્થાનમાં 4 બંનેમાં સરખું. પછી શતાંશના સ્થાનમાં 3 અને અહીંયા છે 9 તો આ 9 છે એ મોટા તો એ બાજુ આપણે એરો કરીને આ રીતનું દર્શાવશું. પછી છે 7મી રકમ 5.64 અને 5.603. તો બંનેમાં 5 5 પછી પોઈન્ટ દશાંશમાં 6 બંનેમાં સરખા. પછી અહીંયા આ પેલી રકમમાં 4 અને બીજી રકમમાં 0 તો 4 છે એ મોટા તો રકમ આ મોટી થશે. હવે 8મી રકમ 3 અને 0.8. તો એકમનો અંક અહીંયા 3 બીજી રકમમાં છે એ 0 છે તો આપણે ખબર છે 3 અને 0માં 3 મોટા છે એ બાજુ આપણે દર્શાવશું. આ વાત આપણે થઈ દશાંશ સંખ્યાઓની સરખામણી કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની. હવે દશાંશનો ઉપયોગ એટલે વ્યવહારમાં કઈ જગ્યાએ આપણે કરીએ તો કે નાણાં પૈસાની બાબતમાં, લંબાઈની બાબતમાં, વજનની બાબતમાં આ દરેક જગ્યાએ વ્યવહારમાં આપણે દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીએ જ છીએ. હવે સૌ પ્રથમ દશાંશ તરીકે નાણાંમાં કઈ રીતે ઉપયોગ થાય તો એ દર્શાવીએ તો આપણે ખબર છે કે પૈસા અને રૂપિયા. હવે આપણે ખબર છે કે 1 રૂપિયો બરોબર એટલે કેટલા પૈસા 100 પૈસા. તો મારે પૈસાને રૂપિયામાં દર્શાવવા માટે શું કરવું પડે તો આ 100 છે એ 1ના છેદમાં વયા જાય અહીંયા તો શું થઈ જાય 1 પૈસા બરાબર 1/100. હવે જો એને જ આપણે પાછું રૂપિયામાં દર્શાવવું હોય તો કઈ રીતે 100 છે તો 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.01 વડે આપણે દર્શાવી શકીએ. હવે બીજું છે કે 65 પૈસા મેં હમણાં વાત કરી પૈસાને રૂપિયામાં દર્શાવો તો 100 વડે ભાગવાના તો 2 આંકડા પછી પોઈન્ટ તો 0.65 રૂપિયા. હવે એવું કીધું કે 1 રૂપિયો અને 5 પૈસા આવે એટલે 2 આંકડા પછી પોઈન્ટ તો 5 છે હજી એક 0 મૂકવાનો પછી પોઈન્ટ આવે તો 1 રૂપિયો તો 1 રૂપિયાનો 1 પછી પોઈન્ટ અને 0.5. આમ દશાંશ સંખ્યાનો નાણાંને દર્શાવવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. હવે આવી જ બાબત લંબાઈ અને વજનમાં પણ કરવાના છે. વજનમાં લંબાઈમાં કઈ રીતે તો લંબાઈનું માપન આપણે કરતા હોય ત્યારે કા મીટરમાં કરતા હોય કા સેમીમાં કરતા હોય તો એના માટે આપણે ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી. તો 1 સેમી બરાબર કેટલા મીટર તો કે જ્યારે સેમીને તમે મીટરમાં ફેરવો ત્યારે 100 વડે ભાગવાના છેદમાં 100
એટલે 2 આંકડા પછી પોઈન્ટ એટલે 1 સેમી બરાબર 0.01 મીટર થાય. હવે અહીં બીજું સમજવા માટે મેં આપ્યું છે 56 સેમી. સેમીને મીટરમાં ફેરવાય તો છેદમાં 100, 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.56 મીટર. હવે અહીં 156 સેમી, તો ગભરાવાની જરૂર નથી. ફક્ત આપણે છેદમાં 100 મૂકી દેવાના અને 2 આંકડા પછી પોઈન્ટ એટલે કે 1.56 મીટર થાય. બરોબર છે. આવી જ વાત વજન માટે કરવાના છે. વજન છે, તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોય ત્યારે વજન શેમાં મપાય? તો કે કિલોગ્રામમાં. તો આપણે ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે 1000 ગ્રામ, તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે 1000 વડે ભાંગવાના. તો 1000માં 3 0, તો અંશમાં આપણે 3 આંકડા પછી પોઈન્ટ મૂકવો પડે એટલે કે 0.01 કિલોગ્રામ થાય. હવે જો અહીંયા મેં પાછું બીજું ઉદાહરણ આપ્યું છે 2350 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય? તો એને 1000 વડે ભાગો તો 3 આંકડા પછી પોઈન્ટ. બરોબર છે. આ 3 છે પછી પોઈન્ટ અને બાકીના પોઈન્ટ પછીના આવે એ ગ્રામમાં ગણાય અને પોઈન્ટ પહેલાનો ડાબી બાજુનો અંક છે એ કિલોગ્રામમાં ગણાય. તો આપણે એને 2 કિલોગ્રામ અને 350 ગ્રામ તરીકે પણ ઓળખી શકીએ. આ વાત આપણે કરી દશાંશ સંખ્યાનો વ્યવહારમાં ઉપયોગ. હવે આપણે છેલ્લો ટોપિક દશાંશ સંખ્યાના સરવાળા અને દશાંશ સંખ્યાના બાદબાકી. 5મા ધોરણ સુધી તમે સરવાળા બાદબાકી કરતા હતા એ સાદા અંકના કરતા હતા, પણ અહીંયા પોઈન્ટવાળા સંખ્યાના સરવાળા અને બાદબાકી કઈ રીતે? તો એ બાબત માટે તમારે ગભરાવાની જરૂર નથી. જો અહીંયા રકમો મેં 3 રકમો તમને આપી છે, ફક્ત તમારે સરવાળા જ કરવાના છે અને ધ્યાન કેટલું રાખવાનું છે? પોઈન્ટ છે એ પોઈન્ટની નીચે જ આવવો જોઈએ. તો પેલો દાખલો છે 0.35 વત્તા 0.42, તો 0.35 મૂકી દેવાનો. પછી 0 પોઈન્ટ, તો 0 પોઈન્ટની નીચે પોઈન્ટ દર્શાવ્યું અને 42 દશાંશના સ્થાનની નીચે દશાંશ અને શતાંશના સ્થાનની નીચે શતાંશ મૂકવાનું. તો 35 છે એની જ નીચે 42 આવશે. બરોબર છે. હવે આપણે સાદો સરવાળો આપણને ખબર છે 5 ને 2 7, 3 ને 4 7, પછી પોઈન્ટ મૂકી દેવાનો અને 0 વત્તા 0 એટલે 0 મૂકી દેવાનું. તો આપણો જવાબ આવશે 0.77. હવે બીજો દાખલો આપણે જોઈએ. એમાં 3 આંકડાનો સરવાળો કરવાનો છે 15 વત્તા 0.632 વત્તા 13.8. તો અહીંયા જો પેલા આંકડાની અંદર પોઈન્ટ પછીની સંખ્યા નથી, બીજા રકમમાં 0 પોઈન્ટ છે એટલે ત્યાં કોઈ સંખ્યા નથી, અને જો ત્રીજી સંખ્યા છે તો 13.8 છે, 8 પછી કોઈ સંખ્યા નથી. તો કોઈ ગભરાવાની જરૂર નથી. જ્યાં સંખ્યા નથી ત્યાં આપણે પોઈન્ટ કરીને 0 દર્શાવી શકીએ. તો પહેલા મેં 15 દર્શાવ્યા, પછી વત્તા કરી 0ની નીચે 0, તો અહીંયા 0ની નીચે 0 અહીં ક્યાં મૂકવા? તો 15 છે ને પહેલાં એને આપણે પોઈન્ટ કરી અને અહીંયા ત્રણેય જગ્યાએ આપણે 0 0 0 આપણે દર્શાવી શકીએ એ રીતે. બરોબર છે. અને 13 છે એને 15ની નીચે દર્શાવ્યા. હવે આ જમણી બાજુથી આપણે સરવાળો કરવાનો છે. તો જો 2ની ઉપર 0, 2ની નીચે 0, તો 0 વત્તા 0 0 અને એમાં 2 એટલે 2 આવશે. પછી 3ની ઉપર 0 છે, 3ની નીચે 0 છે, તો 3માં 0 ઉમેરી તો 3. પછી 6ની ઉપર 0, તો 0 વત્તા 6 એટલે 6, 6 વત્તા 8 એટલે કેટલા થશે? 14. તો 14 તમારે મૂકવાનો છે. પોઈન્ટ મૂકવાનો છે. હવે 14નો ચોગડો વધી આવી 1 ક્યાં મૂકવાનું? તો કે એની પછીનો ક્રમ ક્યાં આવે છે? 5. તો અહીંયા 5ની ઉપર તમારે મૂકવાનું. હવે આપણે સરવાળામાં 1 જે વધા મૂકી એ લઈ લેવાની. 5 ને 1 6, 6 પછી 0, તો 6 ને 0 6 વત્તા 3 એટલે આવશે 9. પછી 1, પછી જો 1ની નીચે કાંઈ નથી એટલે 0 જ ગણી લેવાનો. 1 વત્તા 0 એટલે 1 અને પાછું 1 છે
એટલે કેટલા થશે 2 તો આપણો જવાબ થશે 29.432. હજી આપણે ત્રીજો દાખલો એક જોઈએ. ત્રીજા દાખલાની અંદર જો 3 રકમ જ છે. બીજો દાખલો જોઈએ તો એ જ રીતે આપણે જોવાનો છે. પેલી રકમ દર્શાવી દઈએ આપણે 0.07 વત્તા 8.5 અને 30.08. જે જગ્યાએ કંઈ નથી ત્યાં આપણે 0 જ ગણવાનો છે. બરોબર છે. 7 ની નીચે કાંઈ નથી એટલે 0 0 એના 7 8 0 0 8 એટલે 8 0 5 0 એટલે 5 પોઈન્ટના પોઈન્ટ 0 8 0 એટલે 8 3 પછી એની ઉપર જો 0 0 0 બે જગ્યાએ 0 છે એટલે 3માં 0 0 ઉમેરશો એટલે 3 જ થશે. બરોબર. એટલે જવાબ આપણો થશે 38.587. બરોબર છે. હવે આપણે એ જ રીતે દશાંશ સંખ્યાઓની બાદબાકી જોવાની છે. દશાંશ સંખ્યાની બાદબાકી સરવાળા કર્યા હતા એ જ રીતે આપણે કરવાનો છે. એમાં આપણે 4 દાખલા જોશું. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો. જે સ્થાનમાં દશાંશ એકમ જે સ્થાનમાં કોઈ સંખ્યા ન હોય ત્યાં આપણે 0 જ દર્શાવવાનું છે. તો પેલી રકમ આપણે લખીએ 2.58. બરોબર છે. પછી આપણે દર્શાવવાની છે બાદબાકી એટલે કે 1.32. તો 2.58 મેં દર્શાવી દીધા. એકમની નીચે જ એકમ એટલે 2ની નીચે જ 1 દર્શાવવાનું. 58 છે એની જ નીચે 32 દર્શાવવાનું. અને સામાન્ય બાદબાકી કરતા હતા એ જ રીતે આપણે બાદબાકી કરવાની. 8ના પછી બાદબાકી 8માંથી 2 જાય એટલે 6, 5માંથી 3 જાય તો 2 અને 2માંથી 1 જાય તો 1 અને પોઈન્ટ જ્યાં આવતો હતો ત્યાં પોઈન્ટ દર્શાવવાનું છે. એટલે બે સંખ્યાની બાદબાકી થશે 1.26. બીજી રકમ જોઈએ 3.5 માઇનસ 1.74. હવે 3. જો 5 પછી કઈ સંખ્યા નથી એટલે આપણે શૂન્ય દર્શાવી દઈએ 1.74. હવે જો સામાન્ય બાદબાકી કરતા હતા એ જ રીતે બાદબાકી કરવાની છે. 0માંથી 4 ન જાય તો દસકો લીધો તો 10માંથી 4 જશે તો 6 વધશે. હવે અહીંયા 5માંથી 1 બાદ થઈ જશે 4 આવશે. 4માંથી 7 ન જાય એટલે દસકો લીધો તો કેટલા થઈ ગયા 14 થઈ ગયા. 14માંથી 7 જાય તો 7. હવે અહીંયા દસકો આપણે લીધો તો ત્યાં 2 થઈ ગયા. તો 2માંથી 1 જાય તો 1 અને આ જ્યાં પોઈન્ટ છે અહીંયા પોઈન્ટ આપણે મૂકી દેવાનું. એટલે આપણો જવાબ થશે 1.76. હવે એવી જ રીતે જો હજી 2 દાખલા આપણે જોઈએ. અલગ અલગ રીતે આપણે જોઈએ 20. અહીં એકમ ને દશક 2, અહીંયા એકમ ને દશક 2. બરોબર છે. 20.75 માંથી 18.25 બાદ કરવાના. તો 20ની નીચે 18 અને 75ની નીચે 25 આપણે મૂકવાના છે. હવે જોઈએ આપણે બાદબાકી કરીએ 5માંથી 5 જાય તો 0, 7માંથી 2 જાય તો 5. પોઈન્ટનો પોઈન્ટ મૂકી દેવાનો. પછી જો 0માંથી 8 ન જાય તો શું લેવાનો અહીંયા દસકો. 10માંથી 8 જાય તો 2 અને અહીંયા 2માંથી દસકો આપણે લીધો એટલે ત્યાં 1માંથી 1 જાય તો 0 એટલે આપણો જવાબ થશે 2.50. હવે ચોથો દાખલો આપણે જોઈએ 18.5 માઇનસ 6.79. જો અહીં 5 પછી નથી કાંઈ તો અહીંયા શું મૂકી દીધો આપણે 0 મૂકી દીધો. 50ની નીચે 79 મૂકી દીધા. 18ની નીચે 6 મૂકી દીધા. પોઈન્ટની નીચે જ પોઈન્ટ આપણે મૂક્યો. હવે આપણે બાદબાકી શરૂ કરીએ. 0માંથી 8 ન જાય તો દસકો લેવો પડે. 10માંથી 9 એટલે 1. અહીંથી દસકો લીધો તો 5ના 4 થઈ ગયા. 4માંથી 7 ન જાય એટલે આપણે દસકો લીધો તો 14માંથી 7 જાય તો 7. પછી અહીંથી આપણે દસકો લીધો તો 7 થઈ ગયા. 7માંથી 6 જાય તો 1 અને 1માંથી નીચે કાંઈ નથી એટલે 0. તો 0માંથી 1માંથી 1 જાય એટલે 1માંથી 0 જાય એટલે 1 એટલે આપણો જવાબ થશે 11.71. બરોબર છે. આપણે દશાંશ સંખ્યાના સરવાળા અને દશાંશ સંખ્યાના બાદબાકી પણ જોઈએ. હવે તમે ગણિતની બુકમાં સ્વાધ્યાયમાં જે દાખલા આપેલા છે એ વારંવાર પુનરાવર્તન કરશો સંખ્યાના સરવાળા અને બાદબાકી એકદમ સરળ બની જશે. અસ્તુ.